બાળકો હારું સારું છે. શું નામ બેટા તારું? વર્ષા વર્ષા. ઓ મને રતન મહાલમાં એક છોકરી મળી તેનું નામ બી વર્ષા હતું. પછી તારું નામ શું? મેલો હા મેહુલ મેહુલ. તારું? દિવાંશી દેવાંશી. હા ઓ બાપરે, આવો આવો અહીંયા જુઓ. આ દેવાંશી બંને સરખી છે, કોઈ ફરક નથી એ બંને દેવાંશીમાં. પણ દેવાંશી તું ભણવા જાય છે? નથી જતી? બાલવાડીમાં નથી આવી? બાલવાડી છે ગામમાં? નથી નથી ગામમાં બાલવાડી. આ બાળકો એ રીતે નસીબદાર છે કે એમને મોબાઈલની જરૂર નથી પડતી. પણ ફરક તો ખાલી એમના જન્મ લેવા પર છે ને, કે દેવાંશી ઝરવાણીના એક ફળિયામાં જન્મી આ, અને એટલે એના સુધી એ કશું પહોંચશે કે કેમ? એના સુધી ક્યારે એ સપનું પહોંચશે? અહીંયા આવવા માટે રસ્તો નથી. સ્થિતિ અતિશય ખરાબ છે. એટલી દારૂણ હાલતમાં છે આ લોકો કે એમને હું શું પ્રશ્ન કરું અથવા પ્રશ્ન પૂછીને શું ફરક પડે? અહીંયાથી દર બીજા દિવસે વિડીયો સામે આવે છે કે આ જન્મી ત્યારે કાં તો એની મમ્મીને આમ જોડીમાં રાખીને લઈ ગયા હશે ને એના નસીબ કે જન્મી. એના પછી આ દેવાંશી શું પ્રશ્ન કરે? અને એટલે આ દેવાંશી વતીથી કે અમિતા વતીથી કે કિંજલ વતીથી કે મેહુલ વતીથી આ બધાના ખૂબ ભોળા ચહેરા અને આંખોની જે માસુમિયત છે એના વતીથી અમે પ્રશ્ન કરવા માટે આવ્યા છીએ તમને.